Picasso once said that every act of creation is first an act of destruction. The same applies to innovation. Anything new has to destroy something that's already there. Our next speaker will touch upon the creative abilities of an exceptionally destructive force of nature. આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો હતા, જેમણે આપણા વેદોમાં અને તેની ઋચાઓમાં દરેક પદાર્થની એક કેમિકલ ફોર્મ્યુલા દર્શાવી છે. આપણી મૂળભૂત ભાષા સંસ્કૃતના શબ્દો દરેક પદાર્થ વિશે સાંકેતિક ભાષામાં કંઈક કહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણું બ્રહ્માંડ તથા આપણો પિંડ મૂળ 5 તત્વોનો બનેલો છે: અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ. અને દરેક તત્વ એ શક્તિનું કારક છે. સંસ્કૃતમાં પાણીને વારી કહેવામાં આવે છે. વારી એ સંસ્કૃતમાં દર્શાવેલી પાણીની કેમિકલ ફોર્મ્યુલા છે. બીજ મંત્ર વમ વરુણાય નમઃ માં વાની 2 માત્રા છે. બીજો એક બીજ મંત્ર છે હ્રીમ અગ્ને નમઃ. અહીં હ્રીમ અગ્નિનો કારક છે અને તેની 1 માત્રા છે, જે ઓક્સિજન દર્શાવે છે. વારી એટલે કે વા વત્તા રી એટલે કે H2O. પાણીને છૂટું પાડવાથી જે બને છે તે હાઇડ્રોજન અને ઓક્સિજન, અને તે રીતે છૂટો પડેલો હાઇડ્રોજન જ છે ગ્રીન એનર્જી. લગભગ 350 વર્ષ પહેલા હાઇડ્રોજનની શોધ થઈ ગઈ છે. રંગહીન, ગંધહીન અને અત્યંત જ્વલનશીલ આ પદાર્થમાં અમાપ ઉર્જા હોવાની માનવજાતને ઘણા સમયથી માહિતી છે. 2 સદી પહેલા તો હાઇડ્રોજનથી એન્જિન ચાલી શકે એવી શોધ પણ થઈ ગઈ હતી. પણ હાઇડ્રોજન હવાના સંપર્કમાં આવે એટલે તરત સળગી જાય. તેની જ્વલન શક્તિ અને તેના કારણે સંભવિત વિસ્ફોટક લાક્ષણિકતાઓને કારણે તેનો ઉપયોગ સીમિત રહ્યો. માનવજાતને ઉર્જા આપતા 2 સૌથી મોટા ઈંધણ કાર્બન અને હાઇડ્રોજન છે. હાલના સંજોગોમાં પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. આબોહવા બદલાઈ રહી છે. બરફના પહાડો ઓગળી રહ્યા છે અને સમુદ્રના સ્તર વધી રહ્યા છે. ખુદ માનવજાત સામે જોખમ છે. આ જોખમનો ઉપાય ફરી હાઇડ્રોજન આપી શકે એમ છે. હવે ટેકનોલોજી આધુનિક બની છે. હાઇડ્રોજનનો સંગ્રહ કરવો, એનો જરૂર પૂરતો જ ઉર્જા માટે ઉપયોગ કરવો, એવી ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેથી વિનાશકારી વિસ્ફોટથી બચી શકાય. મૂળ ફ્રાન્સના પણ સ્વિટ્ઝરલેન્ડ વસવાટ કરતા ફ્રાન્સિસ આઇઝક દ રિવાઝે ઈસવીસન 1806માં હાઇડ્રોજનથી ચાલતી ઇન્ટરનલ કમ્બશન એન્જિન ICE વાળા એન્જિનથી અત્યારે નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ સુધીના હાઇડ્રોજનના ઉપયોગમાં હવે નવી ગાથા શરૂ થઈ રહી છે. વર્ષ 2020માં દુનિયાએ ગેસ, ક્રૂડ ઓઇલ અને એમોનિયા તેમજ અન્ય પ્રોસેસ થકી વર્ષે 7 કરોડ ટન જેટલું હાઇડ્રોજનનું ઉત્પાદન કર્યું છે. તેનો ઉપયોગ ફરી ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ, રાસાયણિક ખાતરો, થોડા ઘણા અંશે પરિવહન અને એમોનિયા માટે થાય છે. હાઇડ્રોજનની વર્તમાન ઉત્પાદન પ્રોસેસ જો કે પર્યાવરણને નુકસાન કરે છે, કાર્બન ડાયોક્સાઇડનું સર્જન કરે છે. વળી પાણી હાઇડ્રોજનનો સૌથી મોટો સ્ત્રોત છે. પાણીના 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજન છે. દુનિયાની સપાટી ઉપર 70% પાણી છે. બાષ્પીભવન થતી વરાળમાં પાણી છે. બરફના ખડકોમાં પાણી છે. જેમ જળ એ જ જીવન એવું સૂત્ર છે, એમ માનવજાત માટે આ પાણી જ જીવનરૂપી વરદાન બને તો નવાઈ નહીં. પણ એટલો ચોક્કસ વિશ્વાસ છે કે પૂર્ણ રીતે પર્યાવરણનું રક્ષણ થાય, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થાય નહીં એવા ગ્રીન હાઇડ્રોજન માટે
દુનિયા હવે સજ્જ છે. ગ્રીન હાઇડ્રોજન હકીકતે તો પોતાનામાં જ પંચમહાભૂત છે, જેમાં છે આપણા ઋષિમુનિઓના જ્ઞાનનું સત્વ અને અત્યારની સમસ્યાનો ઉકેલ. જળદ જીવન થકી વિશ્વની ઉર્જાની સમસ્યાના ઉકેલ અંગે, ગ્રીન હાઇડ્રોજન અંગે તેમજ ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ કેવી રીતે બનશે એ અંગે પોતાની રજૂઆત લઈને આવી રહ્યા છે રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડિરેક્ટર ધનરાજ નથવાણી. ધનરાજભાઈએ ઇન્ટરનેશનલ બિઝનેસ અને કોર્પોરેટ લો ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. We welcome Mr. Dhanraj Nathwani. Good evening, everyone. Good evening, Kailash Nathan sir, Roopan Singh sir, and Gujarat Samachar family. First of all, I would like to thank Gujarat Samachar family for bringing us all together at this platform. ખાસ કરીને અમમભાઈ જે 9 દિવસથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે આ બધા વિડીયોઝ અને બધાને એક મંચ પર લઈ આવવા માટે, એના માટે ખૂબ આભાર માનીએ છીએ આપનો. અને વન રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર અમમભાઈ સ્પેશિયલી. એક અંદાજ મૂકીએ તો ભારતની એનર્જી 2030માં 35% જેવી વધી શકે છે. એનો મતલબ છે કે 35% એનર્જી રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે એટલું જ એમિશન વધશે. એ એમિશનને આપણે ક્લીન એનર્જીથી એને મૂકીએ તો જોવા જઈએ તો સોલાર, હાઇડ્રોજન અને વિન્ડ, એમાંથી પણ સૌથી વધારે સોલાર અને હાઇડ્રોજન છે જે સૌથી વધારે સક્ષમ અને ભરોસાપાત્ર છે. ભારતમાં અત્યારે જોવા જઈએ તો 300 દિવસ રહેતા ઓલમોસ્ટ સૂર્યનું પ્રકાશથી સોલાર પાવર જનરેટ થઈ શકે છે. એટલે 0.5% જમીન જો આપણે ભારત દેશની લઈએ તો 1000 મેગાવોટનું સોલાર પાવર ઉત્પાદન થઈ શકે છે આ દેશમાં. તેવી જ રીતે અત્યારે ગ્રીન હાઇડ્રોજન માટે અને એના પ્રોડક્શન માટે સૌથી વધારે જરૂરી છે એ પાણી છે, જેના માટે અત્યારે આપણી પાસે વિશાળ દરિયો અવેલેબલ છે કે જેનાથી ઉત્પાદન કરવામાં અને ડિસેલિનેશન અને SWROના પ્લાન્ટના માધ્યમથી આપણે સોલાર પાવરથી અને ગ્રીન હાઇડ્રોજનનું પ્રોડક્શન કરી શકીએ છીએ. રિલાયન્સની સૌથી મોટામાં મોટી અત્યારે જામનગર સ્થિત રિફાઇનરી છે જે 72 મિલિયન મેટ્રિક ટન્સનું ઉત્પાદન કરે છે. એ જ જગ્યાએ અમે અત્યારે ગીગા ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન ચાલુ કરીએ છીએ, જ્યાંથી અત્યારે આપણે ગુજરાતમાં 100 ગીગાવોટ પાવર જનરેટ કરી અને એનું ગ્રીન હાઇડ્રોજન બનાવશું, જે અત્યારે 2030 સુધીમાં વી આર ટાર્ગેટિંગ કે સૌથી મોટામાં મોટું પ્રોડક્શન અને હાઈએસ્ટ ever in the world will be in Jamnagar and in Gujarat. So to meet the mission of 700 gigawatts of Prime Minister Shri Narendra Bhai Modi, we are very firm to at least meet the requirement of 100 gigawatts, which we will be doing in Gujarat itself. So what is good for India is always good for India. એના જ એક પરફેક્ટ એક્ઝામ્પલથી અમે રિલાયન્સ ન્યૂ એનર્જીનું ઉત્પાદન ગુજરાતમાં કરવાના છીએ. થેન્ક યુ. Thank you, Mr. Nathwani. Innovation, however, isn't just about new technologies or new products. Sometimes it is also about driving value from a product or a resource that no one has really considered. Quite like Robert Blake, our next speaker has seen eternity in a grain of sand, taking our daily discard and, like alchemy, turning it to gold. હવા, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ, આ પંચતત્વોમાંથી હવા, પાણી અને અગ્નિ એકબીજા સાથે સતત અથડાતા રહી મિલનથી કે વિભાજનથી નવું સર્જન કરતા રહે છે. કુદરતી નવસર્જનની આ પ્રક્રિયા કરોડો વર્ષોથી સતત ચાલી રહી છે. જો કે કુદરતના નવસર્જનમાં નિર્માણ વધુ છે, જ્યારે માણસના વિકાસની પ્રક્રિયામાં પ્રકૃતિનો વિધ્વંસ વધુ દેખાય છે. શહેરોના ભવ્ય નિર્માણમાં આપણે કરોડો વર્ષો સુધી હાનિકારક નીવડે તેવો કચરો પણ સાથોસાથ પેદા કર્યો છે. ભારતના શહેરોમાં
વાર્ષિક માથાદીઠ લગભગ 182 કિલો કચરો ઉત્પન્ન થાય છે, જે એક નાનો આંકડો લાગી શકે છે, પણ હવે આ આંકડાને ગુણો શહેરની 377 મિલિયન વસ્તી સાથે, અને હવે અંદાજો લગાવો. આ કચરાનો માત્ર 69% હિસ્સો એકત્રિત થાય છે, જે પૈકી 28% હિસ્સા તરફ જ ધ્યાન આપવામાં આવે છે, અને બાકીનો કચરો ક્યાં તો બાળી નાખવામાં આવે છે અથવા ડમ્પ યાર્ડમાં ઠાલવી દેવાય છે. આ કચરાનો નિકાલ આપણી પ્રાથમિક અને વિકરાળ થતી જતી સમસ્યા છે. તેનો ઉપાય શોધવાના ભાગરૂપે પ્રદૂષણના કારણો સમજવા માટે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો અને કચરાને સસ્ટેનેબલ અને ગ્રીન એનર્જીમાં પરિવર્તિત કરતી એક પદ્ધતિ વિકસાવી, જેના અનુસંધાનમાં વિવિધ પ્રક્રિયા દ્વારા કચરા નિકાલ પદ્ધતિઓનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો અને તકનીકી બુદ્ધિમત્તા પણ હાથ ધરાઈ. આ પ્રક્રિયા દ્વારા જાણવા મળ્યું કે ભારતમાં નિયંત્રિત થર્મલ કમ્બશન આ માટે સૌથી વધુ યોગ્ય પદ્ધતિ છે. સ્ટ્રિન્જન્ટ એમિશનના ધારાધોરણોનું પાલન કરીને હવે એવી ટેકનોલોજીનું નિર્માણ થઈ રહ્યું છે જે કચરાનો નિકાલ અને વર્ગીકરણ કરવાની સાથે તેને ગ્રીન એનર્જીમાં પરિવર્તિત કરે, જેનાથી શહેરની પ્રદૂષણને લગતી પરિસ્થિતિને સુધારી શકાય. ઉપરાંત ખેડૂતો પાસેથી કૃષિ કચરો એકત્રિત કરીને તેની ઉપર પ્રક્રિયાઓ કરી તેને બાયોમાસ પેલેટ્સ અને કોમ્પ્રેસ બાયોગેસમાં રૂપાંતરિત કરી ખેડૂતોને આજીવિકા પૂરી પાડવાનો પણ એક અનોખો સ્ત્રોત મળે છે, જેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે. કચરાના ગંજ પર ગોલ્ફ કોર્સ કે જોગિંગ પાર્ક બનાવવા પણ શક્ય છે. ઉકરડામાંથી ઉર્જા કે ખાતર બનાવવું સરળ છે. કચરો રિસાયકલ કરવો પણ સરળ છે. જરૂર છે તો આ માટે થોડી જાગૃતિની અને નક્કર નીતિની. શહેરમાં વસતા ભારતમાં દૈનિક 11.5 લાખ ટન કચરો પેદા થાય છે. આ કચરાના નિકાલ અને તેના ગંજ ખડકવાના બદલે તેમાંથી ઉર્જા પેદા કરી શકાય છે. અંદાજ અનુસાર ભારતમાં ઉકરડાથી ઉર્જાના 250 એકમો ઊભા થઈ શકે એમ છે, અને તેનાથી લગભગ 2500 મેગાવોટ વીજળી મળી શકે છે. આટલી વીજળી તો કેરળ કે ઓરિસ્સા જેવા રાજ્યોના વપરાશ જેટલી છે. ભારતને સ્વચ્છ બનાવવા હાથ ધરાયેલ સ્વચ્છ ભારત મિશન કે જેના દ્વારા ગ્રીન એનર્જી મેળવવામાં તથા બાયોગેસ પેદા કરવાની પ્રક્રિયાઓને ઘણો વેગ મળ્યો. મુખ્ય ધ્યેય પૃથ્વીને વધુ ચોખ્ખી અને હરિયાળી બનાવવાનો છે, જેનો લાભ આપણને અને આવનારી પેઢીને મળી રહે. કચરો જો આપણા માટે અધધ વીજળી અને બાયોગેસનો સ્ત્રોત બનતો હોય તો ભારતની આ મોઢું ફાડીને ઊભી રહેલી સમસ્યામાં કચરો આપણા માટે કંચન સાબિત થઈ શકે છે. ફાર્મા ઇન્જેક્ટેબલ્સમાં દેશની સર્વોચ્ચ કંપની ક્લેરીઝ લાઈફ સાયન્સીસ લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા અર્જુન હાંડાએ છેલ્લા 2 દાયકામાં અબજો ડોલરની સંપત્તિનું સર્જન કર્યું છે. અર્જુનભાઈએ આ સંપત્તિ સર્જન પછી છેલ્લા 5 વર્ષથી વેસ્ટ ટુ એનર્જી ક્ષેત્રે એબેલોન ક્લીન એનર્જી લિમિટેડની સ્થાપના કરી છે. Please welcome on stage Mr. Arjun Handa. Good evening and namaskar. Kailasnathan sir, Government of Gujarat dignitaries, my industry colleagues, Amambai અને કુટુંબ, ગુજરાત સમાચાર ફેમિલી, ખૂબ ખૂબ આભાર મને આજે એક ઓપોર્ચ્યુનિટી આપી મારા એક વિચાર રજૂ કરવા માટે ઓફ ગુજરાતની આવતીકાલ એન્ડ ઇન્ડિયાની આવતીકાલ માટે. અમારો રિશ્તો કચરા જોડે ચાલુ થયો જ્યારે અમે ક્લેરીઝની ફેક્ટરી ચલાવતા હતા અને હું એકવાર અમેરિકા એક્સપોર્ટ કરવા ગયો હતો અને મને એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યું કે તમે કયું ફ્યુલ વાપરો છો બોઇલરમાં, સ્ટીમમાં, અને મેં કીધું ડીઝલ કે ફર્નેસ ઓઇલ. પછી મને પૂછવામાં આવ્યું કે તમે ધરતીમાંથી કેટલું પાણી કાઢો છો અને કેટલું પાણી પોલ્યુશન પેટે બહાર છોડો છો. મેં જવાબો આપ્યા.
મને કીધું આવી દવા મારે નથી ખરીદવી, મને રિન્યુએબલ ફ્યુલવાળી અને નેટ ઝીરો વોટર સર્ક્યુલેશન ઇન યોર કેમ્પસવાળી દવા બનાવી આપો. સો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અમે લોકોએ એગ્રીકલ્ચર વેસ્ટ એટલે ખેતરનો કચરો લઈને એક 5 મેગાવોટનો પાવર પ્લાન્ટ ક્લેરિસના કેમ્પસમાં નાખ્યો અને ત્યાંથી એબલોન જન્મ્યું. છેલ્લા 12 વર્ષથી મારો ભાઈ આદિત્યએ એબલોનને એક કન્સીવ કર્યું છે, ગ્રો કર્યું છે, જે આજે એબલોન અહીંને ઊભું છે. અમે લોકો એબલોનમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ લઈએ છીએ. સોફેસ્ટિકેટેડ મશીન વાપરીને અમે લોકો એને સેગ્રિગેશન કરીએ, છૂટું પાડીએ છીએ. સૂકો જુદો, ભીનો જુદો, પ્લાસ્ટિક જુદું. સૂકા કચરાથી વીજળી ઉત્પાદન થાય છે, ભીના કચરાથી બાયોગેસ બને છે અને પ્લાસ્ટિક છૂટું પડીને પ્લાસ્ટિક રિસાયકલ થઈને ઓઇલ બને છે. અને આ ત્રણેય વસ્તુ, વેધર ઇટ ઇઝ રિન્યુએબલ ગેસ કે રિન્યુએબલ ઓઇલ ઓર રિન્યુએબલ પાવર, દરેક મલ્ટીનેશનલ કંપની ઓર લાર્જર કંપની જેનો એક નેટ ઝીરોનો એક ગોલ છે, જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કમિટમેન્ટ આપ્યું છે COP26માં કે ઇન્ડિયા વિલ બી નેટ ઝીરો, એમાં મોટી મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝડ કંપનીઝને નેટ ઝીરો એમનો ટાર્ગેટ ઓબ્જેક્ટિવ અચીવ કરવામાં મદદ થાય છે. હું જસ્ટ થોડા ડેટા શેર કરીશ. આજે જ્યારે કચરો ભેગો આવે છે આપણા સમાજમાં, મ્યુનિસિપાલિટીમાં, એના ઉપયોગ બહુ ઓછા હોય છે. બટ છૂટો પડેલો સેગ્રિગેટેડ કચરોનો ઉપયોગ પૂરેપૂરો થઈ શકે છે. સો જો મેટલ, ગ્લાસ, પ્લાસ્ટિક, પેપર, ફૂડ અને પછી રેસિડ્યુઅલ બીજો કચરો છૂટો પડે તો દરેક કચરો રિસાયકલ થઈ શકે છે. આજે ઇન્ડિયાનો ટોટલ કચરો 8 કરોડ ટન છે. આજથી અબાઉટ 7 વર્ષ પછી આ 16 કરોડ ટન થઈ જશે. આપણા પાસે એટલી ધરતી છે જ નહીં ઇન્ડિયામાં કે આ બધો કચરો આપણે દાટી શકીએ અને જીવી શકીએ. એન્ડ ધેરફોર સેગ્રિગેટિંગ વેસ્ટ ઇઝ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્ટ ઓફ એજન્ડા વેસ્ટ મેનેજમેન્ટમાં એઝ ઓફ રાઇટ નાઉ. અમે લોકો એબલોનમાં આવું કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. આજે તમે જ્યારે વેસ્ટ મેનેજમેન્ટ કંપની હો તો તમને ખબર પડે કે કયો શહેર વધારે બહાર જમે છે અને ફૂડ વેસ્ટ કરે છે, કે કયા શહેરમાં નારિયેળ પાણી પીવાની કલ્ચર વધારે છે. આ બધા સોશિયો ઇકોનોમિક ફેબ્રિક્સ ખબર પડે કચરો જોઈને. 2016માં નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારતનો લોન્ચ કર્યો. એના પછી કેન્દ્રએ બહુ જ ક્લિયર પોલિસીઝ આઉટલાઇન કરી છે સેન્ટરથી કે એગ્રી વેસ્ટ કે ગામડાનો કચરોથી ગેસ બનશે કે એનો ફ્યુલ બનશે. આજે વેસ્ટ મેનેજમેન્ટમાં એટલા બધા ઇનોવેટિવ નવા બિઝનેસ મોડલ્સ આવી રહ્યા છે કે નેક્સ્ટ 10 વર્ષ આઈ બિલીવ જેમ ગ્રીન એનર્જીના છે, જેમ સસ્ટેનેબિલિટીના છે, એમ નેક્સ્ટ 10 વર્ષ વેસ્ટના છે. અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કમ્પલસરી, કેમ કે એ વેસ્ટ એટલું બધું ભેગું થવાનું છે કે આપણને જીવવાનું નહીં ફાવે. સો 2016માં સ્વચ્છ ભારતનો લોન્ચ થયો. એના પછી કેન્દ્રએ પોલિસીઝ બનાવી અને એ પોલિસીઝમાં બહુ ક્લિયર બિઝનેસ મોડલ્સ ઇમર્જ થયા છે કે એગ્રી વેસ્ટથી ગેસ બનશે, સૂકો અને ભીનો કચરો સેપરેટ થશે, ભીનાથી ગેસ બનશે, સૂકાથી વીજળી બનશે, પ્લાસ્ટિક રિસાયકલિંગના આખી પોલિસીઝ છે. સો સેન્ટરની પોલિસીઝ જો જોવા જાઓ તો આ વખતે ઇન્ડિયા સેન્ટરે ક્લિયરલી બિઝનેસ મોડલ્સ બનાવ્યા છે વેસ્ટમાં. ઇટ ઇઝ નોટ કમ્પ્લાયન્સ પોલિસી લોન્ચ કરી દીધી છે. આજે પ્લાસ્ટિકનો ડિસ્પોઝલની એક કમ્પ્લાયન્સની પોલિસી લોન્ચ કરી છે, એના જોડે જોડે પ્લાસ્ટિક રિસાયકલિંગના બિઝનેસ મોડલ્સનો ગાઈડલાઇન્સ બી આપી છે. સો એકચ્યુઅલી એવું થઈ રહ્યું છે ને મારી એવી કલ્પના છે કે નેક્સ્ટ 10 વર્ષમાં વેસ્ટ મેનેજમેન્ટના બેક પર ઘણા બધા ઇનોવેટિવ બિઝનેસ મોડલ્સ ડેવલપ થશે. આજે ધીમે જેમ સ્વચ્છ ભારતના આખો એક ઉલ્લેખથી અને એક લોન્ચથી નરેન્દ્રભાઈએ એક કલ્ચર ઊભો કર્યો ઇન્ડિયામાં કે ભાઈ રસ્તા પર કચરો ના ફેંકો. ટોયલેટ્સ બનાવ્યા, ટોયલેટ્સ ઊભા કર્યા કે ભાઈ રસ્તા પર ઓપન ડેફેકેશન ના થવું જોઈએ. એવી રીતના આજે સ્વચ્છ ભારત 2.0 જે લોન્ચ થયું છે અને જે સેન્ટરની જે પોલિસીઝ છે એના પાછળ જો તમે જોવા જાઓ કે અલગ અલગ ગજબ બિઝનેસ મોડલ્સ બની રહ્યા છે. એક એપ છે, તમે ડાઉનલોડ એપ કરો અને તમારે ઘરે તમે સૂકો, ભીનો, પ્લાસ્ટિક, ગ્લાસ સેપરેટ કરો. એ એપમાં તમે ખાલી યુઝર નેમ બનાવીને તમારું કાચ પાછું આપો, તમને પૈસા મળે. તમે પ્લાસ્ટિક પાછું આપો, તમને પૈસા મળે.
So this is going to be the future of waste, the future of India, is what I believe. Therefore, and આનો એક આખો એક આઈ વુડ સે ફિલોસોફી છે, એક ફાઉન્ડેશન છે. સો 200 વર્ષ પહેલાં 100 કરોડ લોકો જીવતા હતા ધરતી પર. 100 વર્ષ પહેલાં 200 કરોડ લોકો જીવતા હતા ધરતી પર. હવે આપણે બધા જાણીએ છીએ કે ટેવ કે કુટેવ કે કલ્ચર આપણે લિનિયેજથી આવે છે, પૂર્વજોથી આવે છે. સો જે માણસ 100 વર્ષ પહેલાં જીવતો હતો ત્યારે 200 કરોડ લોકો ધરતી પર હતા. એ કદાચ મારા દાદાજી હશે કે મારા ચોથી ભાગના પેઢી હશે. ત્યારે ધરતી અબન્ડન્ટ હતી. તમે ઝાડ કાપી શકતા હતા, તમે મોટો બગીચો બનાવી શકતા હતા, તમે ધરતીને ખોદી શકતા હતા, ત્યાંથી સેન્ડ લઈ શકતા હતા. હવે આ 200 કરોડ લોકો 750 થઈ ગયા છે. આજથી 70 વર્ષ પછી આ 1100 કરોડ લોકો હશે. આપણા ઘરમાં કોઈ બેબી જન્મે છે કે કોઈ પરણે છે તો ઘર ટાઈટ લાગે છે, નાનું લાગે છે, આપણને રૂમો ખૂટે છે. એવી રીતના આજે નહીં તો આપણા છોકરાઓને તો ધરતીમાં ટાઈટ ફિલિંગ આવવાની જ છે. 1 કે 2 પેઢી બાકી રહી ગઈ છે જેના પછી આપણને ધરતી પર રહેવાની નહીં મજા આવે. આપણા ટાવરો વધારે મોટા થઈ રહ્યા છે, પોલ્યુશન વધી રહ્યું છે, શહેરમાં શ્વાસ લેવાની મજા નથી આવતી. અને ધેરફોર જો તમે જોવા જાઓ તો સેન્ટર લેવલે ઇન્ડિયામાં હવે ટોટલ ક્લેરિટી છે કે વેસ્ટથી શું કરવાનું છે. અને ધેરફોર મારે આજે બોલવાનો રસ વધારે એ છે કે મને નવા એન્ટરપ્રિન્યોર્સને એન્કરેજ કરવું છે કે વેસ્ટ બેઝડ બિઝનેસ મોડલ્સ બને. જ્યારે એક ફાર્માનો બૂમ આવ્યો હતો ઇન્ડિયામાં, કે કેમિકલનો બૂમ આવ્યો હતો, એવી રીતના અત્યારે રિન્યુએબલ એનર્જીનો એક બૂમ આવ્યો છે. એવી રીતના આજે નહીં તો 5 વર્ષ પછી વેસ્ટ મેનેજમેન્ટનો બૂમ આવવાનો જ છે. અને એના પાછળ ઘણા બિઝનેસ મોડલ્સ બનવાના છે. એન્ડ ધ ફિલોસોફી બિહાઇન્ડ ધેટ ઇઝ કે આપણે ઇન્ડિયન્સ છીએ, આપણે ફિલોસોફીમાં માનીએ છીએ, આપણો એક કલ્ચર છે, આપણે કર્મ પુણ્ય પાપ બધામાં માનીએ છીએ. હિસાબ કિતાબ લોકો જોડે પુણ્ય પાપ. આઈ થિંક લોકોનો જમાનો રહેશે કદાચ, બટ ધરતી જોડે પુણ્ય પાપનો સમય આવી રહ્યો છે. મારો ધરતી જોડે શું કર્મા છે, હું અંદરથી કેટલું પાણી કાઢું છું, કેટલું બચાવું છું, હું કેટલું વેસ્ટ પાછું નાખું છું, કેટલું રિસાયકલ કરું છું, આ ફિલોસોફીથી લાઈફ જીવવાનો ટાઈમ આવી રહ્યો છે. જો આપણને પોલ્યુશનની પડી હોય, એન્વાયરમેન્ટની પડી હોય, જો આપણને આપણા નેક્સ્ટ 1 કે 2 પેઢીઓની સ્વાસ્થ્યની પડી હોય, તો આઈ થિંક એક ધરતી જોડે એક હિસાબ કિતાબ, એક લેણું, એક પુણ્યપાપ કર્માનો રીત, એક ફિલોસોફી ઓફ થિંકિંગ લાવવાની જરૂર છે. સો વિથ ધેટ આઈ થિંક નરેન્દ્રભાઈ જે ઘોષણા કરી છે કે વેસ્ટ ટુ વેલ્થ, આ એક હકીકત છે. અમે એવલોન બિલ્ડ કરતાં કરતાં મારી આંખની સામે જોઈ રહ્યા છીએ કેટલા બધા બિઝનેસ મોડલ્સ આવી રહ્યા છે. અને મારી એક વિનંતી છે બધા નાગરિકોને, મનુષ્ય જીવ ઓફ ગુજરાત, ઓફ ઇન્ડિયાને, સોર્સ સેગ્રિગેશન એ આપણો એક કર્તવ્ય છે. કચરો ઘરેથી છૂટો પડે. આજે મ્યુનિસિપાલિટી બહુ મહેનત કરે છે, અવેરનેસ સ્પ્રેડ કરે છે, એજ્યુકેશન કરે છે, એડ્સ આપે છે. આઈ થિંક સેગ્રિગેટિંગ વેસ્ટ ઘરેથી અને સેન્ડિંગ ઇટ આઉટ ઇઝ એ સિટીઝન્સ પ્રાઇમરી જોબ નાવ, કીપિંગ ઇન માઇન્ડ કે ધરતી પર હવે જે બોજ વધી રહ્યો છે અને જે એન્વાયરમેન્ટમાં જે નુકસાન થઈ રહ્યું છે. અને ધેરફોર એક બાજુ છે આપણે વેસ્ટ ટુ વેલ્થ, જેમાં નવા બિઝનેસ મોડલ બને, બટ એટ ધ સેમ ટાઈમ એક બીજો પાયો છે વેસ્ટ ટુ હેલ્થ, જેના કારણે આપણે આપણી નેક્સ્ટ પેઢીઓને સાચવીએ અને પર્યાવરણને થોડુંક સાચવીએ અને ધરતી જોડે આપણો એક પુણ્ય પાપનો રિશ્તો અને કર્માનો રિશ્તો એક પ્લસમાં કરીએ, જે આપણે આમ ધરતી પર રહેતા હોઈએ તો ધરતી ઉપર આપણે બોજો ના બનીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. Thank you, Mr. Handa.